સુરતના અમરોલીમાં યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। સામાન્ય બોલાચાલી દરમિયાન થયેલા ઝઘડામાં યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી દીધો છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શ્રી રામનગર સોસાયટીમાં યુવકની નિર્દય હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મૃતક મહેન્દ્ર કુમાર રાજપૂત પર સામાન્ય બોલાચાલી દરમિયાન આરોપી દ્વારા ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે આરોપી શોએબ ઉર્ફે બગાડી ઉર્ફે અમન જહાજારિકાને અમરોલી રિંગ રોડ પાસેથી ઝડપી પાડી લીધો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય ઝઘડો જ આ હત્યાનું કારણ બન્યો હતો। હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે। તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે। બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો શોએબ હજારિકા બંને વચ્ચે ઝઘડા સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને શોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે। મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી શોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।